Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ તમારી સાથે રહો અને તમારી સંભાળ લો. અને અયુબની જેમ વિશ્વાસ કરતા આ માસમાં આગળ વધીએ. અયુબ કહે છે, હું જાણું છું મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં, આનંદ સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. આજનો દિવસ જે આપણને મળ્યો છે ખરેખર બધાના જીવનમાં નથી. ઘણા બધા લોકોના જીવનોની દોરી પૂરી થઈ ગઈ છે, મુસાફરી પૂરી થઈ ગઈ છે, યા એક યા બીજા કારણે આ દિવસનો તેઓ આનંદ મેળવી નથી શક્યા. શાંતિમાં નથી, ઉદાસ છે, દુઃખી છે, નિરાશ છે. પણ તમે જુઓ, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે કેટલી બધી આપણા પર કૃપા કરી છે. હાલેલુયા. આપણે બધા ફરીવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આપણે નમી શક્યા છે, તેમનું ભજન કરી શક્યા છે, તેમની સ્તુતિ કરી શક્યા છે, તેમની આરાધના કરી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ વાલા મિત્રો. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. અને એ જ ઈશ્વર, આપણા પ્રભુ આગળ તમારું અને મારું ભલું કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર જ્યારે આપણે સારું કરતા હોય, સારું જીવન જીવતા હોય, અથવા સારા આશીર્વાદો હોય, અથવા સારી સેવા કરતા હોય, તો એનાથી બધા ખુશ ના હોય. કડી વાત છે નહીં, પણ તમે પણ જાણો છો કે આ સત્ય છે. અને એક ખરેખર તમને સાચી સાક્ષી આપવા માંગુ છું. બીજી બધી બાબતો હું છુપાવી દઈશ, નામ, જગ્યા, વ્યક્તિઓ. પણ પ્રભુ એમના બાળકોનું રક્ષણ કરે છે, તેમને બચાવે છે, સંભાળે છે, અને તેમની વિરુદ્ધમાં કરવામાં આવેલા એવા દુષ્ટ કૃત્યો, દુષ્ટ યોજનાઓ પ્રભુ નેશ અને નાબૂદ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક વિસ્તારમાં એક સોસાયટી અને ચોક્કસ પ્રભુના નામે ઓળખાતા લોકો પણ હતા, પણ ઘણા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા હતા, અને ઘણા બધા અટકતી ખ્રિસ્તી હતા. માફ કરજો આ શબ્દ વાપરવાના માટે. અને એમાં એ સોસાયટીમાં કોર્નર પર એવા બે ઘરો, જેમાં એક વિશ્વાસી ભાઈ અને તેમનો પરિવાર રહે, સેવા કરે. હંમેશા તેમના મુખમાંથી પ્રભુની સ્તુતિ નીકળે, બીજા માટે આશીર્વાદ નીકળે. પ્રેઝ ધ લોર્ડ સાથે તેઓ બીજાને સંબોધન કરતા. અને પ્રભુએ ઘણા બધા આશીર્વાદો તેમને આપ્યા હતા. જૂજ આવકમાં મધ્યમ વર્ગનો પરિવાર પુષ્કળ સરસ રીતે પ્રભુ એમને જીવાડતા હતા. જેમ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો થશે એમ તેઓ સરસ જીવન જીવતા હતા. અને બીજા એક ભાઈ અતિ ધનાઢ્ય હતા, અને તેમને આ ભયની બહુ જ ઈર્ષા.
જ્યારે મળે એ પ્રેઝ લોર્ડ કહેતો હોય, મોં મચકોડે, હશે નહીં, વ્યવસ્થિત જવાબ ના આપે, હંમેશા મીઠા ટોળા મારે. ઘણી વાર કે તમારો પ્રભુ કઈ તમને બચેલા, બહુ પ્રભુ કરવાથી કશું ના થાય. આપણી પાસે જે આપણે કમાયા છે એ આપણું ધન છે, અને આપણે જે જગતમાં કમાઈએ એ આપણી શાક છે, અને એવી બધી બાબતો કર્યા કરે. પણ અવારનવાર તેમને જાત જાતની મુશ્કેલીઓ નડે, પ્રશ્નો આવે, તકલીફો આવે. પણ પેલા ભાઈ દરેક સમયે આનંદિત હોય, તેમના કુટુંબ પરિવાર સાથે આનંદ માણતા રહે, પ્રભુમાં આગળ વધતા રહે. એક દિવસ પેલા ભાઈની ઈર્ષાનો સડો એટલો બધો પરિપક્વ થયો, વધી ગયો. એમણે વિચાર્યું કે હું આને નુકસાન કરું, અહીંથી ખલાસ કરું, અહીંથી જતા રહે, આ એરિયા છોડીને જતા રહે, આ બધું એમનું ખલાસ થઈ જાય, આ મોનો આનંદ કે એમનો જતો રહે. અને એક તાંત્રિક પાસે ગયા અને એક મોટી રકમ આલી, અને કોઈક મારી બાજુમાં જે છે એ લોકો પર એવું કંઈ કરો એ ખલાસ થઈ જાય, ગુજરાતીમાં શબ્દો કે બરબાદ થઈ જાય, સર્વસ્વ લૂંટાઈ જાય, અને એથી છોડીને ચાલ્યા જાય, એવું કરો. આ પૈસા તમને એડવાન્સ આપું છું, આનાથી વધારે બીજા તમે માગશો એ પણ હું તમને આપીશ, પણ મારું કામ થવું જોઈએ. બીજા દિવસે એ કામ થઈ ગયેલું હશે એવું તાંત્રિક એવું, તમે ઘરે જાઓ અને હમણાં 2 કલાકમાં તમે એનો મારો પરચો તમે જોશો. પેલા ભાઈ એમના ઘર તરફ જોઈએ. બપોરની સાંજ, સાંજની રાત, રાતની સવાર થઈ, અને તેઓ એ તાંત્રિકના ત્યાં નીકળતા હતા જવાને માટે, અને પેલા તાંત્રિક તેમને સહમત રસ્તામાં મળ્યા. જે પૈસા આપેલા એ બધા પેલા ભાઈને હાથમાં આપી દીધા કે ભાઈ મહેરબાની કરીને આવું કામ મને સોંપીશ નહીં, હું આ કામ નહીં કરી શકું, અને જો તું મને ફોર્સ કરીશ તો તું જે કહેતો હતો એ હું તારા પર કરીશ. અને પેલા ભાઈ બહુ વિસ્મિત થઈ ગયા, તમે તો મોટી મોટી વાતો કરો છો, આમ છે પેલું છે, હું બધું કરી શકું છું, કાળા જાદુ, મેલી વિદ્યા બધું એમાં પારંગત છું. પેલો કહે કે હા બધી વાત બરાબર છે, પણ અહીંયા કામ મારાથી નહીં થાય. તમે મને કશું કહેશો જબરજસ્તી તો એ બધું તમારા પર કરીશ કે હું. પછી કે સારું, ભલે ના કરશો, પણ મને કારણ તો કહો. કે મેં જે મારી સાધનાઓથી જે બાબતો ત્યાં મોકલી હતી એ બાબતો પાછી આવી, અને મને કહ્યું કે ઘરની આસપાસ તો અગ્નિ છે અને દૂતો તલવાર લઈને ઉભેલા છે. આકાશના દૂતો એ ઘરનું રક્ષણ કરી રહ્યા છે. જો તું અમને ફરી ત્યાં મોકલીશ તો ભલે તું અમારો માલિક રહ્યો, પણ અમે તને મારી નાખીશું. અને પેલા ભાઈ જેમણે પૈસા આપ્યા હતા એ ધીમા પગલે પાછા એમના ઘર તરફ આવવા લાગ્યા. ઘણી વાર સુધી તેમના ઘરને જોઈ રહ્યા, ઘણી વાર સુધી જોતા રહ્યા. મિત્રો, પ્રભુનું વચન કહે છે યહોવાના ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે. હાલેલુયા. પ્રભુ એમના ભક્તોનું રક્ષણ કરે છે, તેમનો બચાવ કરે છે. હાલેલુયા. મારી ગાડીમાં પણ મેં કહ્યું હતું નહીં કે કેમિકલ નાખવામાં આવ્યું હતું પેટ્રોલની ટાંકીમાં, એન્જિનની અંદર રેતી અને કેમિકલ અને બધી મેલી વિદ્યા કરી હતી. છેક મને ખલાસ કરવાના માટે સુધીની યોજના હતી, પણ મારી ગાડી નષ્ટ થઈ ગઈ. પણ પ્રભુએ મને કંઈ પણ થવા દીધું નહીં. એની જગ્યાએ હું બીજું વાહન લાવી શક્યો, પણ પ્રભુએ મારો એ બધી બાબતોમાં અદ્ભુત બચાવ કર્યો. હાલેલુયા. આપણા ઈશ્વર એવા મહાન પ્રભુ છે કે આપણું રક્ષણ કરે છે, આપણો બચાવ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. અને યશાયા 54:17 પ્રમાણે આપણે જો તેમના લોહીમાં ખરીદેલા તેમના બાળકો છે તો આપણી વિરુદ્ધમાં એવા કોઈ હથિયારને બાળ
ચાલશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ, સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, તમે અમને આજનો આ સુંદર દિવસ પૂરો પાડ્યો. અમારા બિછાના પરથી તમે અમને સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા. અમે જમીન પર પગ મૂક્યો પ્રભુ, અને પ્રભુ અમે અમારા દિવસના કામની શરૂઆત કરી શક્યા છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આગળના સમયમાં અમારી સાથે લો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાત પૂરી પાડો, અમને સાજા ભલા તંદુરસ્ત રાખો. અને દરેક એવી અઘટિત અમંગળ બાબતો કે શૈતાન શત્રુની ચાલો કે દુષ્ટ યોજનાઓ જે કંઈ અમારી વિરુદ્ધમાં હોય, તમે એને ખાલી જ કરો, દૂર કરો. પ્રભુ, અમે શાંતિમય, સુરક્ષિત, આનંદ સાથે આજના દિવસને પ્રભુ અમે તમારા નામમાં પસાર કરી શકીએ એવું પ્રભુ થવા દેજો. અમારા વિરુદ્ધની કઈ પણ એવી બાબતો હોય તો તમે એનો નાશ કરજો પ્રભુ. અમારા પરિવારોને અને પ્રભુ જેઓ આનાની સંગતમાં છે સર્વને પ્રભુ અમે તમારા લોહીમાં ઢાંકી દઈએ છીએ. દરેકની વિરુદ્ધની અઘટિત મંગળ બાબતોને નાશ કરજો. દરેકને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો. સુરક્ષા આપજો, સુરક્ષિત રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને દિવસની તમામ જરૂરિયાતો તમારા બાળકોની પૂરી પાડજો. તમામ જરૂરિયાતો દિવસની તમારા બાળકોની તમે પૂરી પાડજો અને તેમના હાથના કામોને સફળ કરજો. પ્રભુજીઓ ભટકી ગયા છે, ખોટા માર્ગ પર છે, અન્ય અયોગ્ય બાબતો તરફ વળી ગયા છે, તમારાથી અલગ વિરુદ્ધ એક જીવન જીવી રહ્યા છે, તમે આપેલું જીવન એનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓના સુધી તમારું વચન પહોંચે, કાઉન્સેલિંગ કરવામાં આવે પ્રભુ, તેમનો નાશ ના થાય, બચાવ કરવામાં આવે. માટે પ્રભુ તમે તમારા સેવક સેવિકાઓનો ઉપયોગ કરો, અમારો ઉપયોગ કરો. ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા લિંકનો પ્રભુ તમે ઉપયોગ કરો, લાઈવ સંગતોનો ઉપયોગ કરો અને પ્રભુ તેમને નાશમાં જતા બચાવી લો એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ. પ્રભુ કોઈ પણ તમારા નામે સેવા કરે, એમની સેવાઓ દ્વારા પ્રભુ તમે તેમનો બચાવ કરજો. તમારી ઈચ્છા પ્રમાણે તમે તેમના જીવનમાં કામ કરજો. દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચારમાંથી, કુસંગતોમાંથી, તમે ખરાબ સંગતોમાંથી તમે એમનો બચાવ કરજો અને બહાર કાઢજો, પુનઃ સ્થાપિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ એ સર્વને તમે સાજા કરો. પ્રભુ, કેન્સર જેવા રોગ છે, ટીબી છે, HIV છે, અને પ્રભુ લોહીના રોગો છે, નસોના રોગ છે, ચામડીના છે, હાડકાના છે, આંખ, કાન, ગળાના છે, અન્નળીના છે, ફેફસાના છે, નાના મોટા આંતરડાના છે, નાના મોટા મગજના છે પ્રભુ પિતા, ફેફસાના છે, કિડનીના છે, લીવરના છે પ્રભુ, હૃદયના રોગ છે, વાલના છે પ્રભુ, લકવા થઈ ગયો છે, કોમામાં છે, અકસ્માત થયો છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ પર છે પ્રભુ. પણ તમે ચાહો તો આ બધી પરિસ્થિતિમાંથી પણ તમે તેમને સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરી શકો છો. માટે અમે તમને અરજ કરીએ છીએ, એવા સર્વ લોકો જે આ માંદગીમાં છે, જે બોલાયા નામ નથી એમાં પણ જો તેઓ બીમાર હોય એ રોગોથી, તો તમે એમને હમણાં સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ. તૂટેલા દરેક ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ.
લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો, તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR, તોમતોને તમે ખાલી જ કરજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. પ્રભુ તેમને જો વિદેશ જવું છે તો તમે ત્યાંના માર્ગોને પ્રભુ તમે ખોલા કરજો. તમારા બાળકોના જોબને, બિઝનેસને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ. તેઓ જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, IELTSના બેન્ડ મળે પ્રભુ પિતા. હા, વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ. વિકલાંગો, માનસિક રોગી અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંભાળજો, તેમની કાળજી લેજો, તેમને સાજા કરજો, તેમને તંદુરસ્ત કરજો. અને જેઓ એકલા પડી ગયા છે તમે તેમની સાથે રહેજો, તમે તેમની હિંમત બનજો અને અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાના મોટા પાપ, ગુનાઓ, ભૂલો જે થઈ ગયા છે એને પણ માફ કરજો. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. અને પ્રભુ દરેક સેવા કરનારના અને દરેક વિશ્વાસના ઘરના લોકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહેજો, મારા પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે અમને તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.